શહેરના પ્રોડક્ટિવિટી રોડ ખાતે આવેલા ડિઝાઇનિંગ સ્ટુડિયો ખાતે કાર્યક્રમ યોજાયો. વિજય દિવસ 1971ની લડાઈમાં યોગદાન આપનાર લડવૈયાઓનું સન્માન કરાયું. 16 ડિસેમ્બર 1971નો દિવસ દેશના ઇતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ દિવસ ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને પરાજિત કરી અને પૂર્વ પાકિસ્તાનને તેમના દમન અને જુલસમાંથી મુક્ત કરાવ્યું હતું. આ દિવસને બાંગ્લાદેશના જન્મનો દિવસ થયો હતો, જેથી ભારત અને બાંગ્લાદેશ બંનેના 16 ડિસેમ્બરે વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે શહેરના પ્રોડક્ટિવિટી રોડ ખાતે આવેલા F2N એથનિક ડિઝાઇનિંગ સ્ટુડિયો ખાતે 1971થી લડાઈના યોગદાન આપનાર લડવૈયાનું સન્માન કરવામાં આવ્યું હતું. જે વિશે માહિતી આપતા F2ના સંચાલક અમિત સહદાતપુરી જણાવ્યું હતું કે દેશની સીમાઓ ઉપર દુશ્મનો સામે લડત આપીને આપણી રક્ષા કરવા ઘડવૈયાઓ માટે નાનપણથી જ કંઈક વિશેષ કરવાની ઈચ્છા હતી. તેમના કારણે વિજય દશમીના રોજ 1971ના ઇન્ડો-પાક યુદ્ધના રિયલ હીરો એવા કર્નલ વિનોદ કુમાર ફલનીકર, કોર્પલ ચંદ્રપ્રકાશ વાર્ડે તથા જુનિયર વોરંટ ઓફિસર જગદીશ શાહ સાથે લેફ્ટનન્ટ કર્નલ ડૉક્ટર કમલપ્રીત સાગી, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન અધિકારી વડોદરા ઉપરાંત ચિંતન પરીખ, ભૂતપૂર્વ NCC કેડેટનું ભારતીય તિરંગાના મોમેન્ટો સાથે વિશેષ ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ये एक बहुत बड़ी प्रेरणा हम फौजियों के लिए है कि आज का दिन इन्होंने 16 दिसंबर जो कि एक विजय दिवस है 71 वॉर का, जहां में इतिहास हुआ था कि आज शाम को 4:10 पे 93,000 प्रिजनर जो कि फर्स्ट वर्ल्ड सेकेंड वर्ल्ड वॉर में भी नहीं हुए, एक कंट्री को हमने आज़ाद कराया, ईस्ट पाकिस्तान को बांग्लादेश बनाया और आज के दिन आज हम उसको विजय दिवस कहलाते हैं. मुझे बड़ा गर्व है कि ये भावना ऐसी चलती रहनी चाहिए. इसी बहाने हम हमारे फौजियों को आप याद करते हो और इसी रास्ते आगे चलकर प्रेरणा मिलती है हमारे यंग बच्चों को कि वो भी एक देश के अच्छे नागरिक बने. हम यही आपसे प्रार्थना करते हैं कि कंट्रीब्यूशन ऑफ फौजी जिन्होंने देश के लिए कुर्बान की, किसी और देश को ईस्ट पाकिस्तान को लिबरेट करने के लिए हमारे के मोर देन 3,000 हमारे जवानों ने कुर्बानी दी, उनको हम याद रखते हैं. उनके सबको हम श्रद्धांजलि देना चाहते हैं. ऑल वॉर वेटरन्स और मैं सिविलियन फ्रेंड, मैं सबको सलाम करना चाहता हूँ. बहुत बहुत धन्यवाद. ये प्रेरणा जारी रहे. बहुत बहुत धन्यवाद. थैंक यू.